क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. મેગા બ્રાહ્મણ સમિટ આજે યોજાઈ અને એમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ નિર્ણય એવો છે કે જે સાંભળી અને તમે પણ કદાચ આશ્ચર્યચકિત થઈ શકો છો. જી હા, કર્મકાંડી બ્રાહ્મણો જેમણે એવો નિર્ણય કર્યો છે કે હવે જો યુવક કે યુવતી ઘરેથી ભાગી અને લગ્ન કરશે, એટલે કે મા બાપની મંજૂરી નહીં હોય એમના લગ્નમાં, તો કર્મકાંડી બ્રાહ્મણો લગ્ન નહીં કરાવે, એમને કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે. કારણ કે ઘણી બધી એવી ઘટનાઓ બનતી હતી કે મા બાપની પરવાનગી વગર, મંજૂરી વગર યુવક યુવતી ઘરેથી ભાગી અને લગ્ન કરે અને પછી દીકરીઓ સાથે જે પ્રમાણેની ઘટના બનતી હોય તેને અટકાવવા માટે કદાચ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી સાથે અત્યારે ચર્ચામાં ભાગ લેવા માટે ભાગવતાચાર્ય રાજેશભાઈ દવે જોડાયા છે અને સાથે મારી સાથે સોનલબેન જોશી, જેઓ એડવોકેટ છે ખૂબ સારા, તે જોડાયા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલો સવાલ રાજેશભાઈ મારો આપને એટલા માટે, કારણ કે આ સમિટમાં આપ ઉપસ્થિત હતા અને આપે જ મંચ પરથી આ જાહેરાત કરી હતી. સૌથી પહેલા આ જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે એના વિશે જાણવા માંગીએ. ઠરાવમાં કુલ 9 ઠરાવ અમારા બધા પસાર થયા છે ધર્મસભાની અંદર. જેમાં ઘણીવાર કોઈ પણ લવ મેરેજ થતા હોય અને એમના જે મધર ફાધર હોય એમની પરિસ્થિતિ આમ સામાન્ય રીતે માતા પિતાની મંજૂરી હોય એમાં કોઈ વાંધો નથી હોતો, પરંતુ જ્યારે કોઈ પણ દીકરી પોતાના માતા પિતાને કીધા વગર જ્યારે ઘરેથી ભાગી જતી હોય છે ત્યારે માતા પિતા માટે એક પરિસ્થિતિ એવી થઈ જાય છે કે મારી દીકરી ક્યાં ગઈ, એને કોણ લઈ ગયું, અથવા તો એ પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસ સ્ટેશનમાં પણ ઘણી બધી તકલીફો થતી હોય છે. ત્યારે 4-5 દિવસ પછી જાણવા મળે કે ભાઈ આના લવ મેરેજ થયા છે અને પછી નોટિસ આવે ઘરે કે ભાઈ આ લોકોએ મેરેજ કરી લીધા છે, મેરેજનું સર્ટિન કોપી આવતી હોય, ત્યારે માતા પિતાને ક્યાંય મોઢું બતાવવા જેવું રહેતું હોય. ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે સમાજમાં. એટલે આજે જે સમાજ તરફથી નિર્ણય એવો લેવાયો છે કે માતા પિતાની સંમતિ હોય અને આંતરજ્ઞાતીય મેરેજમાં મા બાપ રાજી હોય અને લગ્ન કરાવવા ઈચ્છતા હોય તો એમાં બ્રહ્મ સમાજને કોઈ વાંધો છે જ નહીં. પણ જે આવી રીતે ઘરેથી ભાગી અને જે છોકરીઓ લગ્ન કરવા જતી હોય અને એમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે જ્યાં બ્રાહ્મણની જરૂર પડતી હોય અને એ રીતે જે મેરેજ થતા હોય તો એવા સમયની અંદર બ્રાહ્મણોએ કોઈ આવા લવ મેરેજ કરાવવા નહીં. કારણ કે આ એક સમાજની અંદર વધતું એવું ન્યુસન્સ છે કે જે દીકરીને માતા પિતાએ ઉછેરી મોટી કરી અને એને કોઈ સારી જોબ અપાવી અને ખૂબ સારી રીતે એનું લાલન પાલન કર્યું હોય તો માતા પિતાની ઇજ્જત સાચવવી એ પણ જરૂરી હોય છે. તો એના માટે ધર્મસભાની અંદર આ નિર્ણય લેવાયો છે. બિલકુલ. સોનલબેન, આપ એક જાણીતા વકીલ છો, આપ આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો કર્મકાંડી બ્રાહ્મણો લગ્ન ન કરાવે તો પછી કોર્ટ મેરેજ સિવાય કદાચ જે યુવક યુવતી જે એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે એમની પાસે કદાચ બીજો કોઈ ઓપ્શન ના બને. હું એવું કહીશ, જોઈ હું પણ બ્રાહ્મણ છું ને કદાચ એમને જે વાત કરી એની સાથે એવું પણ કહીશ કે થોડા ઘણા અંશે સંમત પણ છું. પણ એમાં એવું છે કે દરેક બાળકોએ મા બાપનું સાંભળવું જોઈએ, પરંતુ કોઈ વસ્તુને ઠોકી બેસાડવી એની હું વિરોધી છું. કારણ કે લોકો મને સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે વર્ષોથી ઓળખે છે. હું પોતે બ્રાહ્મણ હોવાનો મને પણ ગર્વ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દરેક સમાજના લગ્ન અગર દરેક સમાજની અંદર થાય છે તો છૂટાછેડાનું પ્રમાણ પણ ઓછું રહે છે અને એના માટે ઘણી બધી વખત અમે ડિજિટલ પ્લેટફોર્મ પર આ વિષય ઉપર ઘણી બધી ડિબેટો મેં કરી હશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવો ફતવો બહાર પાડી દેવો, બ્રાહ્મણ સમાજ ખૂબ જ એજ્યુકેટેડ છે, ઇવન બૌદ્ધિક રીતે પણ ખૂબ જ આગળ છે, પરંતુ ખાલી આવો એક તકલગી નિર્ણય સુનાવવો કે આપણે લવ મેરેજ કરીને આવે એને આપણે લગ્ન જ ન કરાવીએ, તો આ એ બિલકુલ અયોગ્ય છે એવું મારું માનવું છે. કોઈ પણ વસ્તુને સમજાવવાથી એનું સોલ્યુશન્સ આવી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે તાલિબાની નિર્ણય આવો આપણે બ્રાહ્મણ જન્મથી લઈને મૃત્યુ સુધી બ્રાહ્મણની જરૂરિયાત છે. અને ક્યાંક ને ક્યાંક અનફોર્ચ્યુનેટલી હું પરપ્રાંતિયોની વાતોથી અમે હંમેશા એવી વાત કહેતી હોઉં છું કે જે ગુજરાતી બ્રાહ્મણ છે એ દરેક મંદિરની અંદર હોવો જોઈએ અને એની હિમાયતી રહી છું. પરપ્રાંતિયો આવે છે
અને એ લોકો કદાચ આની અંદર એ લોકો આનું ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરશે અને એની કારણે જે થવાનું હશે એનું થવાનું જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નુકસાન આપણા બ્રહ્મ સમાજને જવાના ચાન્સીસ વધારે છે, કારણ કે જે બ્રહ્મ સમાજની જે રચનાને અત્યારે જે પણ મોટા પાયે જે સમિટ કરવામાં આવ્યું છે, પરંતુ બધા જ લોકો અમારી પાસે અત્યાર સુધીમાં એટલા બધા લોકોના ફોન આવી ગયા છે કે બેન અમે બ્રાહ્મણ છીએ ને અમારે લવ મેરેજ કરવાના છે, તો અમારે શું કરવાનું? એટલે મેં એમને એવું કીધું કે બંધારણીય તમારો હક છે, મા બાપને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે મા બાપે તમને દુનિયા બતાવી છે એમને સમજાવવાનો, પણ હું જેવી રીતે વાત કરું છું એવી રીતે લોકોને સેન્સિટાઇઝ કરવા, સમજાવવા જોઈએ, એ બહુ જરૂરી છે. ક્યાંક કોઈનું મન આવ્યું છે ત્યારે બાળકોના પોતાનો કંટ્રોલ પોતાના હૃદય ઉપર નથી હોતું. આની અંદર આવું બધું કરવાના કારણે પેલા અન્ય સમાજવાળાએ પણ આવા ફતવા જોઈ બહાર પાડ્યા છે અને એમાં કહ્યું છે કે માતા પિતાની સંમતિ વગર લગ્ન ન કરવા જોઈએ. આપણે બાળકો ઉપર માલિકી ભાવ ન બતાવી શકીએ. આ બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ જે રાઇટ છે એ એમના પોતાના રાઇટ છે, એમને પોતાની રીતે બોલવાનો, ખાવાનો, પીવાનો, પોતાનો પાર્ટનર નો પસંદગીનો જે એનો હક છે એ આપણે છીનવી ન શકીએ. અને આવો નિર્ણય કરીને ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે હું પોતે નાખુશ છું એવું કહેવાની જરૂર હતી કે સમાજના લગ્ન સમાજમાં થાય એવા આપણે પ્રયત્ન કરીશું. આવી કોઈ બાબત હશે તો એમને સમજાવવાનો પ્રયત્ન કરીશું, આપણે એ વખતે વાતચીત કરીશું. ખાલી એમને ના પાડી દઈ અને આપણાથી વિમુખ કરી દેવા બાળકોને કે અમે આવું કરશું જ નહીં, એ લોકો સીધે સીધા કોર્ટમાં જ જવાના છે અને કોર્ટમાં જઈને જ પોતે એપ્રોચ કરશે, કોર્ટ મેરેજ કરી શકવાના છે. તો શેના માટે જ્યાં કોર્ટ મેરેજ કરતા જે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ છે એનું મહત્વ કંઈક અલગ છે, ઓલરેડી ઘટતું જાય છે. આજે જ મેં એક પોડકાસ્ટ કર્યું છે ડિવોર્સ ઉપર. લોકો ડિવોર્સ ઓલરેડી રહી ગયા છે, એનું મહત્વ ઘટી રહ્યું છે. ખાલી સિગ્નેચરથી લગ્ન અને સિગ્નેચરથી ડિવોર્સ એ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. મારું બેકગ્રાઉન્ડ પોતે BHP સંગઠનનું છે, હું પોતે બહુ જ મૂળથી જોડાયેલી છું ભારતીય સંસ્કૃતિ સાથે. લગ્ન વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે, એના વગર લોકો લિવિન ને આ બધી જે ઓપન મેરેજ ના બધા કન્સેપ્ટ બિલકુલ એની વિરોધી છું. પરંતુ ક્યાંક ને ક્યાંક આવો નિર્ણય જોઈ નહીં હોવો જોઈએ, સમજાવટ હોવી જોઈએ, પરંતુ ઠોકી નહીં બેસાડવું છે એવું મારું માનવું છે. બિલકુલ. સોનલબેને પોતાનો જે મત રજૂ કર્યો. રાજેશભાઈ, જે વાત કરી તમે જી સોનલબેન, એમાં કેવું છે કે લવ મેરેજના કોઈ બ્રહ્મ સમાજ વિરોધી નથી. મેન તકલીફ ક્યાં છે કે જે છોકરી ઘરેથી ભાગી જાય છે એના માટેની વાત છે. ઘરેથી મા બાપને જ્યારે કીધા વગર જતી રહે ત્યારે એના મા બાપની પરિસ્થિતિ કેવી ઉદ્ભવતી હોય એ તો જેની દીકરી ગઈ હોય અને જેના ઉપર વીતી હોય એને જ ખબર પડે. બાળકોને બ્લેકમેલ કરવામાં આવે છે. અત્યારે તમને ખબર નથી, હું આટલા વર્ષોથી સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું. ઓર્થોપેડિક છોકરો હોય તો ગાયનેકોલોજીસ્ટ છોકરી ગોતવાની, પોતાની કોઈ પ્રેફરન્સ જ નહીં. એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલ થઈ જશે, આપણે એવી રીતે લગ્ન કરીએ, પરંતુ એ લોકોના બાળકોના પ્રેફરન્સીસ નથી સાંભળતા ત્યારે ભાગે છે ને. આપણો ડર અને ખોફ, તું આવું કરીશ તો હું ઝેર પી લઈશ, તું આવું કરીશ તો તને છોડીશ નહીં, તું આવું નહીં કર. અને કેટલા લોકો રોજ ઓળખાણો નથી લગાવતા, બાળકો ભાગી જાય પછી ઓળખાણો લગાવવા, પોલીસ પર પ્રેશર કરવું, પકડવા. ઇવન પોલીસ સ્ટેશનની અંદર મારી પાસે વિજાપુરનો કેસ હતો, પોલીસ સ્ટેશનની અંદર એની સાથે ઇવન પ્રતાડના થઈ, મારીને એના ડિવોર્સ પેપરનો સિગ્નેચર કરાવી. એ છોકરીને એટલો પ્રેમ હતો, એ એક્ઝામ આપવા ગઈ ને ત્રીજે માળથી પોતે કૂદી ગઈ અને અત્યારે પણ એ બેડ રિટર્ન છે, એના લવ મેરેજ થયેલા છે, એ ક્યારે ઊભી નહીં થઈ શકે. બાળકોના પ્રેમ સામે પણ જોવું એ પણ બહુ જરૂરી છે. અને હું એવું કહીશ કે આપણા મા બાપની ફરજ છે, પણ એ સમજવાનો વિષય અને જે સમજાવવાનો વિષય એ એમના પારિવારિક પ્રશ્નો છે. હું એવું કહીશ તો બ્રહ્મ સમાજનું આટલું સમિટ થયું તો કેમ મુસ્લિમ સંપ્રદાય એમનું ભણવાનું કે છે, તો કેમ આપણે સનાતની ધર્મના વિશે, આપણા ધર્મ વિશે કમ્પલ્શન કેમ ના કરીએ? આપણે એવા ગુરુકુળ કેમ ના હોવા જોઈએ કે આપણા ત્યાં લોકો કોન્સ્ટન્ટલી એમને ભણીને તમારે પણ સાંજે ગીતાનો પાઠ ભણવો જ પડશે એવો કોઈ નિર્ણય લેતા તો હું એને આવકારતી કે જરૂરી છે. એ લોકો કેમ કલમા પડવા સાંજે જતા રહે છે સ્કૂલ પતાવીને? આપણે એવો નિર્ણય કરવાની જરૂર નથી. આપણે આપણા ધર્મ ગીતાજીને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાનો પણ ઠરાવ થયો છે. ગ્રંથ જાહેર કરવા ભણાવવું જરૂરી છે, માઇન્ડમાં ભણાવવાનું છે ને. બાળ સંસ્કાર કેન્દ્રનો પણ ઠરાવ છે. મારો સવાલ રાજેશભાઈ તમને એ બાળકોને બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા ધર્મનું શિક્ષણ આપવાનો પણ ઠરાવ થયો છે. આની અંદર બાળકોને આપણા ધર્મનું શિક્ષણ મળી રહે એના માટેનો પણ ઠરાવ થયો છે. એની અંદર 9 ઠરાવો થયા છે. ખાલી આ એક ઠરાવ નથી. બાળ સંસ્કાર કેન્દ્ર ખોલવા અને બાળ સંસ્કાર કેન્દ્ર ખોલી
અને આપણા ધર્મનું શિક્ષણ દરેક સુધી પહોંચે. ગીતાજીનો અભ્યાસક્રમ છે, એ ગીતાજીના પણ છે, એના સિવાય આપણા ધર્મના શાસ્ત્રો છે, આ બધું પણ લોકો સુધી પહોંચે અને બાળ સંસ્કાર, બાળકનું નાનપણથી જ ઘડતર થાય, એના માટે બાળ સંસ્કાર કેન્દ્ર બનાવવાનો પણ ઠરાવ થયો કે આવા બાળ સંસ્કાર કેન્દ્રો પણ આપણે શરૂ કરીએ. જી રાજેશભાઈ સાંભળો, આપે જે કહ્યું કે જો કોઈ કર્મકાંડી બ્રાહ્મણ આ પ્રમાણે ધારો કે આ ઠરાવ પસાર કર્યા બાદ પણ આવી રીતના કોઈ ભાગીને આવે છે તો એના લગ્ન કરાવવામાં આવે તો એમની પર શિક્ષાત્મક કાર્યવાહી કે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, બરાબર? તો મારે એ જાણવું છે કે કઈ રીતનો દંડ કરવામાં આવશે? કોઈ દંડ ઉઘરાવવામાં આવશે, 5,000, 10,000, 15,000 એવું કંઈ કરવામાં આવશે કે પછી એમને એક કામમાંથી મુક્ત કરવામાં આવશે કે બહિષ્કાર કરવામાં આવશે? શું હશે આમાં? શું છે કે આપણો જે ઠરાવ પાસ થયેલો હોય એમાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાથી લઈ કુલ 9 ઠરાવો છે. અને જ્યારે ધર્મ સાંસદની અંદર આ બધા ઠરાવો પાસ થતા હોય ત્યારે આપણી સુપ્રીમ કોર્ટ જે ગણો એ શંકરાચાર્યજી મહારાજ છે. હજુ આ ઠરાવો જે છે એ બ્રહ્મ સમાજ શંકરાચાર્ય મહારાજજી પાસે રજૂ કરશે કે ભાઈ આવા ધર્મ સભાની અંદર ઠરાવો પસાર કરવામાં આવ્યા છે અને શંકરાચાર્યજી મહારાજના નેતૃત્વની અંદર જે નિર્ણય લેવાય એ પ્રમાણે પછી આગળ નક્કી થશે. એટલે ધારો કે દંડનીય કાર્યવાહી કરવામાં આવે, આપણે ગણી લઈએ કે કદાચ એમની પાસેથી દંડ લેવામાં આવે તો પછી દુકાન ખુલી જાય કે આટલો દંડ છે ધારો કે 10,000 રૂપિયાનો, તો 10,000 રૂપિયા એ એમની ફીઝમાં જ એડ કરી દેશે અને પછી લગ્ન કરાવશે, એવું કંઈ નહીં થઈ શકે? દંડનીય એટલે એવું જ નથી કે આર્થિક રીતે કોઈ દંડ લેવો એવું કંઈ જાહેર નથી થયું. આમાં શું છે, શંકરાચાર્યજી મહારાજ પાસે હજુ આ બધા ઠરાવો જશે અને શંકરાચાર્યજી મહારાજની મોહર લાગે આની ઉપર. જ્યારે સનાતન ધર્મ સભા થતી હોય ત્યારે એનો એક નિયમ છે, ધર્મ સભાની સુપ્રીમ કોર્ટ કોણ? તો આપણા શંકરાચાર્ય છે. એ શંકરાચાર્યજી મહારાજ પાસે આ પ્રસ્તાવને ઠરાવ પહોંચે પછી એનું અનુમોદન થાય કે આ ઠરાવો થયેલા છે અને એમાં સ્વીકૃતિ શંકરાચાર્યજી મહારાજની મળે પછી એ જે ઠરાવો જે છે એનો નિર્ણય લેવાતો હોય છે. એટલે એ અત્યારે જી સોનલબેન, કારણ કે આપ એક વકીલ છો તો આ પ્રમાણે કોઈ યુવક કે યુવતી કોર્ટના સહારે જઈ શકે ખરા? કારણ કે એમને પોતાની ઈચ્છાએ લગ્ન કરવા છે બંને જણને અને કર્મકાંડી બ્રાહ્મણ જો ના પાડતા હોય કે પછી આ રીતનો બહિષ્કાર થતો હોય તો પછી એમની પાસે શું રસ્તો રહે બીજો? નહીં જોઈએ, ગવર્મેન્ટ આવા બ્રાહ્મણની નિયુક્તિ કરશે. સરકારી વકીલો જેમ હોય છે એમ કસાબનો લડવાનો કેસ ની ના પાડતા હતા બધા જ લોકો, બરોબર, છતાં બી એને બી વકીલ આપવો પડ્યો હતો કારણ કે એ કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે. એવી જ રીતે અહીંયા આગળ આપણે ઘણા બધા એવા અમે ઠરાવો કરતા હોઈએ કે અમુક કેસીસની અંદર, પરંતુ કાયદાકીય રીતે માનવ અધિકારોનું હનન ન થાય એ જોઈને એના માટે ગવર્મેન્ટ કોઈ પગલાં લેશે અને ગવર્મેન્ટ એના માટેની એક બોડી નિમશે. અધરવાઇઝ એવું થઈને ઊભું રહેશે કે કદાચ બ્રાહ્મણો પછી લગ્ન નહીં કરાવે, અન્ય જ્ઞાતિના લોકો જે હશે એ પોતે મંત્રો ચાર કરીને લગ્ન કરાવશે. જોઈએ આનાથી નુકસાન હું પણ એક બ્રાહ્મણ છું, આપ બંને પણ બ્રાહ્મણ છો, તો આપણામાં તો એવું માન્ય નથી કે બ્રાહ્મણ જ કર્મકાંડી હોય. આપણે પહેલેથી બ્રાહ્મણ પાસે, ભૂદેવ પાસે જ આપણે દરેક વિધિ કરાવીએ, દરેક વસ્તુ એમની પાસે જ કરાવીએ. પણ જ્યારે જોઈએ ઓપ્શન ના હોય, જ્યારે જોઈએ ઓપ્શન ના હોય જોઈએ ત્યારે શું થશે? બીજા લોકો એમની હાટડીઓ ખોલવાના જ છે, નુકસાન આપણને જ છે. આમાં ક્યાંક ને ક્યાંક અન્ડરસ્ટેન્ડિંગ કરાવી, સમજણ આપવી, બાળકોને સમજાવવા ક્યારે એમની વાત શું છે, એમની અન્ડરસ્ટેન્ડિંગ શું છે, શું સમજવા માંગે છે. હું વર્ષોથી લવ જેહાદથી લઈને ઘણા બધા કેસીસ મારી પાસે આવે છે. સારામાં સારું કાઉન્સેલિંગ કરીને, અન્ડરસ્ટેન્ડિંગ કરીને, વાતચીત કરીને, સમય ખરીદીને બાળકોને મેચ્યોર થવા માટે, એમની ડિસ્કશન્સ કરવા માટે એમને સમય આપીએ. બાળકો સમજતા હોય છે. ક્યાંક ને ક્યાંક આવી વસ્તુઓ કરવાથી એ પ્રેશર આવશે, ભાગશે, ગુજરાત બહાર જશે, અન્ય સ્ટેટમાં જશે, બધું ઘણું બધું થશે. આનાથી તમે પરિસ્થિતિને વર્સ કરી રહ્યા છો, દબાણ કરી રહ્યા છો. દબાણ કર્યા કરતા સોલ્યુશન ગોતવાનું છે અને સોલ્યુશન પ્રેમથી જ નીકળે જોઈએ, વાતચીતથી જ નીકળે. ચાહે કોઈ દેશની સીમાઓની વાત હોય કે ચાહે ઘરની વાત હોય. અગર તમે કમ્યુનિકેશન ના કરો ને કમ્યુનિકેશન પોઝિટિવ હોવું જોઈએ, નહીં કે ઓર્ડરના રૂપમાં કે આમ જ થશે ને આ જ કરવું પડશે. શેના માટે બાળકો ભાગે છે એના ઉપર કોઈ રિસર્ચ કર્યું? એના માટે એ રિસર્ચ કરવું ખૂબ જરૂરી છે. એમને શું ડર હતો, બેટા કેવું લાગતું હતું, પપ્પાએ શું કીધું હતું, મમ્મીએ શું કીધું હતું, ક્યારે આત્મહત્યા કરી લઈશું, તું બાર લગ્ન કરીશ તો નહીં ચાલે. પેલી બાજુ એનો બોયફ્રેન્ડ એને બ્લેકમેલ કરતું હશે કે પપ્પાને પૂછીને તું પ્રેમ કરવા આવી હતી કે પ્રેમ કરવા આવ્યો હતો.
એટલે આ બધા જ પ્રોબ્લેમ એ લોકોને, અને આ એક ઓપોઝિટ સેક્સ એટ્રેક્શન છે. જોઈ, યુ આર ઓલ્સો યંગ, યુ નો, વી નેવર નો કે ક્યારે આપણે પ્રેમમાં પડી જઈએ છીએ. આંખથી આંખ મળી ત્યારે જ્ઞાતિ ધર્મ કશું કોઈ જોતું નથી હોતું, જે જેન્યુન પ્રેમ હોય છે. પછી આપણે મટીરિયલિસ્ટિક થતા હોઈએ છીએ કે ભાઈ ચલો ભાઈ શું કમાય છે, શું નથી કમાતો, ઘર છે કે નહીં, નોકરી કરે છે કે નહીં, એનું બેકગ્રાઉન્ડ કેવું છે, એના એથિક્સ છે કે મોરલ વેલ્યુઝ કેવી છે. આ બધી ટિકમાર્ક એક્ટિવિટી પહેલે નથી હોતી. પહેલા તો જ્યારે હોઈએ ત્યારે બધું સારું સારું જ લાગતું હોય છે, પરંતુ એ ટાઈમ આપવો પડે બાળકોને. તમે ટાઈમ આપશો, બાળકો એટલા મેચ્યોર હોય છે, જાતે જ સમજી જાય છે કે એમાં પડવા જેવું છે કે નથી. આ સ્વિમિંગ જેવું છે કે પહેલા 2 દિવસ પડ્યા પછી એવું લાગે છે કે ભાઈ આ ફાવશે તો તરીશું, નહીં ફાવે તો એ જાતે જ ઉતરી જશે. પહેલા સેલો કહેવાય ને કે સેલો સ્વિમિંગ કરશે, પછી ડીપમાં જશે જ નહીં. એટલે બાળકો માટે તકલગી નિર્ણય કર્યા કરતા, બાળકો આપણી પ્રોપર્ટી નથી. આપણે સોશિયલી બતાવવા માટે અમારા લગ્ન થઈ ગયા અને બાળકો લાયા છે, પણ આપણે શું થઈ ગયું છે, બાળકો આપણી માલિકી થઈ ગઈ છે. અમારો માલિકી ભાવ હોવો છે. જ્યારે માલિકી ભાવ છોડીશું, એને ઇન્ડિપેન્ડન્ટ રીતે ટ્રીટ કરતા થઈશું. હું ધર્મથી વર્ષોથી જોડાયેલી છું. વિશ્વ હિન્દુ પરિષદની ગુજરાતની દુર્ગાબાઈની પ્રમુખ હતી. 7 વર્ષ પૂર્ણકાલીન કાર્યકર્તા છું. મારામાં ઠોસીને ધર્મ ભરેલો છે. પોતે પ્યોર ભારતીય સંસ્કૃતિમાં બિલીવ કરું છું. મારા 1800 લેક્ચર થયા છે. ન્યુક્લિયર ફેમિલીઝની વિરોધી છું. જોઈન્ટ ફેમિલીઝમાં ઇમ્પોર્ટન્સ આપું છું. પ્રોપર ધર્મ ફોલો કરું છું. પરંતુ મારું કોન્સ્ટિટ્યુશનથી મોટું કોઈ નથી. જે અધિકારો માતાના ગર્ભમાં બાળક હજી તો એમાં જીવ આવ્યો પણ ના હોય, એ સ્ત્રી બીજ જ્યારે આવે છે ત્યારે એના અધિકારો શરૂ થાય છે. ભારતીય બંધારણ આવું છે. એ બંધારણીય હકોની વિશે આપણે વાતચીત ન કરતા અને કહી દીધું કોઈને, એમને કહી દીધું અમારો આ નિર્ણય છે. એટલે આમાં શું થશે ખબર છે? જોઈ, આર્થિક રીતે વાત કરીએ નહીં તા બેટા, આમાં એવું થશે, તમને સમાજની બહાર કાઢી મૂકીશું, તમને આમ કરીશું. જેવી રીતે જે ખાપ પંચાયતો જે હરિયાણામાં ચાલે છે ને, અહીંયા ચાલુ થશે. અને મને ગુજરાતમાં નથી જોઈતી, જેમાં બાળકોનો ભોગ લેવાય છે, જેમાં કોઈના ઘરમાં ઘૂસીને. બ્રાહ્મણ કમ્યુનિટી સૌથી એજ્યુકેટેડ કમ્યુનિટી છે, ચાહે મીડિયા હોય કે કોર્ટરૂમ હોય. સૌથી વધારે બ્રાહ્મણ કમ્યુનિટી બૌદ્ધિક રીતે એકદમ રીચ કહેવાય છે. આપણે બૌદ્ધિક રીતે આટલા સક્ષમ હોય, થિંક ટેન્ક બેસાડવી જોઈએ, ચર્ચા વિચારણા કરવી જોઈએ, અને ત્યાર પછી કોઈ નિર્ણય લેવો જોઈએ, એવું મારું માનવું છે. ઘણા બધા નિર્ણયો અમુક બહુ મોટા નેતાઓએ જ્યારે એમના મંચ પરથી કીધા હતા ત્યારે બી મેં એમને વખોડ્યા હતા. પોતે બી, હું છું, ગેનીબેન છે, બધા લોકો એવું ઈચ્છીએ છીએ કે સમાજના લગ્ન સમાજમાં થાય, કોઈ દીકરી ભાગી ન જાય, એના હિમાયતી છીએ. પરંતુ કમ્પલ્શન ને મોર મારવી એ જરૂરી નથી. એટલે રાજેશભાઈ, કર્મકાંડી બ્રાહ્મણનો આ નિર્ણય ક્યાંક ને ક્યાંક એમના જ પેટ પર લાત મારનારો નિર્ણય તો સાબિત નહીં થાય. એ સૌથી મોટો પ્રશ્ન અહીંયા એટલા માટે, કારણ કે સોનલબેને કહ્યું કે અન્ય જ્ઞાતિના પછી કર્મકાંડ કરવા લાગ્યા અને પછી બ્રાહ્મણોને અંદર જ લડી મરવાનો વારો આવે. ક્યાંક એ પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે. આપનું શું માનવું છે? એવું કશું નથી બેન. હમણાં સોનલબેને કહ્યું એ પ્રમાણે બ્રાહ્મણ છે ને બુદ્ધિશાળી વર્ગ છે, અને કોઈ પણ અનૈતિક રીતે કોઈ પણ મા બાપને દુઃખ થાય, અને જ્યારે એવું થાય એવું કામ બ્રાહ્મણે ના કરવું જોઈએ. એટલે માટે જ આ નિર્ણય છે. હવે કોઈ લવ મેરેજ કરતો હોય ને એના મા બાપની સંમતિ હોય તો અમારે ક્યાં ના પાડીએ છીએ? લગ્ન કરાવો, બોલાવો બ્રાહ્મણોને, એમાં ક્યાં ના છે? આ પ્રશ્ન જે છે ને થોડો એની એક દિશા ચૂક થાય છે કે અમે લવ મેરેજના વિરોધી નથી. લવ મેરેજ કરો, પણ તમે લગ્ન કરો છો અને લવ મેરેજ કરો છો તો તમે ખાલી છોકરાને પરણીને નથી જતા. આજે એ જે કુટુંબમાં તમે જાઓ છો તો સામેવાળાના પરિવારને સાચવવાની જવાબદારી પણ દીકરીની હોય છે, અને સામે દીકરીનો પરિવાર છે એ દીકરાનો પરિવાર હોય છે. ઘણીવાર આવા લવ મેરેજમાં છોકરાને જોઈ અને લગ્ન કરી લે અને એના પરિવારને મળ્યા ના હોય, એના પરિવાર સાથેનો હાવભાવ ના જોયો હોય, એને મેરેજ કરે તો ઘણીવાર તમે જોયા હશે કે ઘણા બધા લવ મેરેજ અનસક્સેસ જતા હોય છે. અને આનું પરિણામ શું હોય છે કે માત્ર કેન્દ્ર બિંદુ દીકરો જે છે, છોકરો છે એ છોકરીને, અને છોકરીએ છોકરાને કેન્દ્ર બિંદુ રાખીને મેરેજ કરતી હોય. પણ વાસ્તવમાં હકીકત એક પરિવારને બીજા પરિવાર સાથે જોડાવાનું છે, એનું નામ લગ્ન છે. અને જ્યારે એક પરિવાર બીજા પરિવાર સાથે જોડાતો હોય અને શાંતિથી બે પરિવાર, દીકરી વાત કરે તો ભાઈ આ છોકરો અમને ગમે છે, દીકરીનો ભય દૂર કરવા માટે અને દીકરાઓનો ભય દૂર કરવા માટે જ આ વસ્તુ છે કે જ્યારે ખબર પડશે કે જો લવ મેરેજ કરીને આપણે ભાગીશું તો બ્રાહ્મણ લગ્ન કરાવશે નહીં, તો
તો આ વાત દીકરો કે દીકરી એના માતા પિતાને કહેતા થશે, બોલતા રાજેશભાઈ થશે. અહીંયા સવાલ એટલા માટે ઊભો થાય, રાજેશભાઈ સાંભળો, કે જેમ દીકરો કે દીકરી ઘરના નથી માનતા અને એમને લગ્ન કરવા છે, લગ્ન કરવા માટે જાય છે, કર્મકાંડી બ્રાહ્મણ તૈયાર નથી કારણ કે મા બાપની મંજૂરી નથી. હવે સવાલ એ કે આવામાં કોઈ લેભાગુ તત્વો ઊભા ના થઈ શકે? હું બ્રાહ્મણ છું, હું ચલ કરાવી દઉં, અને એ ખરેખર અર્થમાં બ્રાહ્મણ ન હોય, રૂપિયા ખંખેરી લે, લગ્ન જેવા તેવા કરાવી લે, અને પછી ખબર પડી કે આ તો બ્રાહ્મણ એ જ નથી. નથી અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન કરાવવાનો હક બ્રાહ્મણને આપેલો છે અને બ્રાહ્મણ જ લગ્ન કરાવી શકે, બીજા અન્ય આલ્યા માલ્યા લાલિયા લગ્ન ના કરાવી શકે. બિલકુલ. બરાબર. એ હિન્દુ એ બ્રાહ્મણ જ લગ્ન કરાવી શકે. અને બ્રાહ્મણના હાથમાં દીકરીઓ જે છે, દીકરીઓને બચાવવાની એક તક છે તો લઈએ છીએ. બાકી અત્યારે લવ મેરેજ ને લવ જેહાદના કિસ્સાઓ કેટલા બને છે કે ખોટા હિન્દુ બનીને લગ્ન લોકો કરી જાય છે, અને આપણી દીકરીઓને જે છે, તમે જોયું છે, પેપરમાં જોયું છે કે ટુકડે ટુકડાના લાશોના, દીકરીઓની લાશો મળતી હોય છે વિધર્મીઓના હાથે. તો આવા બધા કિસ્સાઓ તો બચી જશે ને, એ બધા કિસ્સાઓ બચવાના છે. નથી રાજેશભાઈ, નિર્ણયનો વિરોધ નથી. સવાલ એ ઊભો થાય છે કે જો કર્મકાંડી બ્રાહ્મણ ના પાડે છે લગ્ન કરાવવાની, તો યુવક યુવતીને ખ્યાલ નથી કે કયા સાચા બ્રાહ્મણ છે કયા નથી. એ જેના સંપર્કમાં આવ્યા એવું કહે કે હું બ્રાહ્મણ છું, ચલો હું લગ્ન કરાવું, 25,000 લીધા, 30,000 લીધા, મન ફાવે એટલી એવું રકમ બધું એ પડાવી, નથી હોતું. ખબર અત્યારે પડી તમે બ્રાહ્મણ. જે લગ્ન કરાવો એટલે અત્યારે મેરેજ સર્ટી લેવા માટેના કાયદાઓ ખૂબ કડક થઈ ગયા છે. જે બ્રાહ્મણ હોય, બ્રાહ્મણે લગ્ન કરાયા હોય, એને પોતાનું એફિડેવિટ રજૂ કરવું પડતું હોય છે. એટલે તમે જે કહ્યું કે બીજા બ્રાહ્મણ બની જાય લગ્ન કરાવો, તો એફિડેવિટ બ્રાહ્મણનું જોઈએ છે, અને બ્રાહ્મણનું એફિડેવિટ માન્ય ગણીને પછી એને સર્ટી મળે છે. એમને એમ સર્ટી નથી મળતું. એટલે બ્રાહ્મણનું એફિડેવિટ રજૂ થાય એટલે બ્રાહ્મણે લગ્ન કરાયા છે કે બીજાએ કરાયા છે, એ તો સાબિત થવાનું જ છે ને, ક્યાં નથી સાબિત થવાનું? તો એમાં પછી જોલબાજી નહીં થાય એમ આપનું માનવું ના છે થાય, કે કોઈ એ જોઈબાજી ના થાય. પછી સરકારે અત્યારે સરકાર પણ જોલબાજી જે આવા જે બોગસિયા લગ્નો થતા હતા એના માટે સરકાર પણ અત્યારે જાગૃત થઈ ગઈ છે, અને કોન્સ્ટિટ્યુશન પણ જાગૃત થઈ ગયું છે. અત્યારે હાલ કોઈ પણ મેરેજ નું સર્ટી લેવું હોય તો એની અંદર ખૂબ કાયદાઓ સારા બની ગયા છે કે પહેલા બ્રાહ્મણને એને પોતાનું એફિડેવિટ આપવું પડે કે આ મેરેજ, એને પોતાનું એફિડેવિટ કે આ લગ્ન મેં કરાવ્યા છે, એનું એફિડેવિટ રજૂ કરવું પડે. બિલકુલ. અને સાથે રાજેશભાઈ, કાયદાની વાત આપણી કરી છે. સોનલબેન છે વકીલ આપણી પાસે, એમની આ તો પાસેથી બેનને જાણીએ ખબર જ છે ને, સોનલબેનને ખબર જ હોય, પૂછી જોવો સોનલબેન, છે. પ્રકાશ પાડો. કાયદા સ્ટ્રિક્ટ છે, સાચી વાત છે કે બ્રાહ્મણનો એફિડેવિટ જોઈએ છે, પરંતુ જુઈ જે રીતે કોર્ટમાં મેરેજ કરાવે છે એ લોકોનો ત્યાં પગારદાર બ્રાહ્મણ હોય છે, અને દર મહિને 15,000 કે 10,000 પગાર આપવામાં આવતો હોય છે. એ ત્યાં લગ્ન વિધિ કરાવતો હોય છે, અને ત્યાં આગળ એ લોકોના જેવી રીતે એવા મેરેજ હોલ જેવા રાખ્યા હોય છે કે ત્યાં જે કુટુંબો પાસે વધારે પૈસા નથી હોતા, સામાન્ય રીતે લગ્ન કરાવવા હોય તો ત્યાં 10-15 લોકો અથવા તો 25 લોકો ત્યાં બેસી શકે, એવા આવી રીતે આર્ય સમાજની રીતે લોકો લગ્ન કરાવતા હોય છે. ત્યાં આગળ લગ્ન કરવા માટે કોઈ પણ માણસ કોઈનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે, એમના મિત્રોને લઈને કે લગ્ન કરાવી આપતા હોય છે. એટલે ત્યાં આગળ આ જે વાત કરી છે એ પોસિબિલિટીઝ નથી. આ લગ્ન થવાના જ છે ને આ કશું કોઈ ક્યારે આ બંધ કરવું ઇમ્પોસિબલ છે. આ વસ્તુ હું નથી માનતી કે એટલું ફિઝેબલ હોય, કારણ કે એ લોકો પગાર પર એ નોકરી કરીને એમનું ઘર ચલાવતા હોય છે. રહી વાત એમ કે હવે બ્રાહ્મણ સમાજ બહુ વિસ્તૃત સમાજ છે. બધા ડાબે ખભે જનોય, ડાબે ખભે જનોય, એવું કોઈ લિસ્ટ નથી જોઈએ કે આ લોકોને જ બ્રાહ્મણ ગણવા. અત્યારે કોઈ પણ બીજા અન્ય સમાજોની અંદર એવું હોય છે કે ભાઈ એ જનોઈ રાખતા હોય, ચોટી રાખતા હોય, તો એ શાસ્ત્રો જાણતા હોય, અને અત્યારે એવું કહે કે ભાઈ અમે આ ભણીને આવ્યા છીએ, અમે ભણ્યા છીએ અને અમને આવડે છે, તો અમે આ લગ્ન ભણીને આવ્યા છે, તો ડિગ્રી અમારી પાસે ઓથેન્ટિક છે, અમે લગ્ન કરાવીએ. ઘણા બધા પર્સપેક્ટિવ છે, પરંતુ મને એવું લાગે છે કે આપણે થાળી જમવાની બનાવીને આપણે ખાવી છે, પરંતુ આપણે કશું ઉગાડવું નથી. આપણે સીધું આ નહીં ને આ નહીં એ કરી રહ્યા છીએ. એના કરતાં બેટર છે કે આપણે જ્યારે લણીએ છીએ, જ્યારે બાળકો જન્મે છે એ વખતે બાળકોમાં સંસ્કાર આપીએ, બાળકોના સૌથી વધારે બ્રહ્મ સમાજના કે અન્ય ધાર્મિક સમાજના એ બી. અને બીજું કે તમે એમાં મેળાવડા નક્કી કરો ને, તમે એના મેરેજ ના જે રીતે પસંદગી પાત્ર જે હોય છે કરવા માટેના એવા મેળાઓ યોજો, અને એ મેળાઓની અંદર બાળકોનું થાય છે. બ્રહ્મ સમાજના મેળાવડા થાય છે સોનલબેન, દરેક સમાજની જેમ બ્રહ્મ સમાજમાં પણ જોઈએ આમાં એવું છે ઇન્ટેલેક્ચ્યુઅલ, યુ નો, વેન યુ આર વર્કિંગ ટુગેધર,
અને then તમે સાથે કામ કરતી વખતે તમને એવું લાગે છે કે યુ નો આઈ કેન સ્પેન્ડ લાઈફ વિથ હિમ ઓર હર, અને તમને એવું લાગે કે આઈ એમ ઇન કમ્ફર્ટ ઝોન બીકોઝ મને એટલી ફ્રીડમ મળે છે. સો દેટ ઇઝ લાઈક ઓન એ પોતાના થોટ છે, એ ઇમોશન્સ છે. એ ઇમોશન્સને અવગણીને કરવું એ ડિફિકલ્ટ હોય છે, અને ઘણી વખત રિજિડ મા બાપના નેચર હોય છે, એના લીધે મેં ઘણા બાળકો સુસાઇડ કર્યા છે. જુહી, મને સુસાઇડ નથી જોઈતા. અને તમે અને કેવા સૌથી વધારે સ્ટ્રિક્ટ મા બાપ હોય તો બ્રાહ્મણના છો. હું બી પોતે બ્રાહ્મણ છું, મને ખબર છે. મારા લવ મેરેજ છે ને, મેં શું ફેસ કર્યું છે મને ખબર છે. સારા ઘરનું પાત્ર હોવા છતાં પણ હું ઝેર પી જઉં છું. પપ્પા કે મરી જ જવાનું છે. અને આ મેં ફેસ કરેલું પ્રશ્ન મારી સામે એટલા વર્ષો પહેલા. માથે ટોલું કરી નાખ્યું, મારું પિંડદાન દઈ દીધું, બધું મેં ફેસ કર્યું, કશું બાકી નથી રાખ્યું. આઈ સફર્ડ અ લોટ, આઈ નો દેટ. પણ મને લાઈક મેં સમજાવટથી કામ લીધું છે. એ મારી બુદ્ધિ હતી કે ના, મને એમના પગમાં બેસી હાથ પગ જોડી એમને જે કીધું એ પ્રમાણે એમની ઈચ્છા વિરુદ્ધ નથી કર્યું કશું. કારણ કે જે બેકગ્રાઉન્ડ હતું VHP સંઘ કે ના આપણે પરમિશન લેવાની છે, પણ કર્યું હતું. સો ઇટ્સ ડિફિકલ્ટ છે આ બધી વસ્તુઓ. દરેક વ્યક્તિ આપણા જેવી સ્ટ્રોંગ ન હોઈ શકે. ઘણા બાળકો ટેન્શનમાં આવી જાય. સોનલબેન, તમે રજૂઆત તો તમે તમારા મધર ફાધર ને કરી ને કે ભાઈ આ પ્રમાણેનું છે. રજૂઆત તમે જે કરી, સાંભળી ના સાંભળી પછી જે તમે સ્ટેપ લીધું એ અલગ વસ્તુ છે. પણ ઘણી વાર કેવું છે કે દીકરા દીકરી આ રજૂઆત મધર ફાધર સાથે કરતા જ નથી. જ્યારે દીકરી ઘરની બહાર જતી રહી હોય, એના મધર ફાધર ને બી એવું ના હોય કે મારી દીકરી આ પગલું ભરી શકે. એના મધર ફાધર ને અંદાજ બી ના હોય કે મારી છોકરી આવી રીતે લવ મેરેજ કોઈની સાથે કરી શકે કે ભાગી જાય. અને એ એના ઉપર એટલો આત્મવિશ્વાસ મૂકી દીધો હોય દીકરી ઉપર. અને જ્યારે એવું બનતું હોય છે ત્યારે ઘણી વાર એવી દીકરીઓ પણ આંધળા પ્રેમની અંદર ઘણું બધું તમે દીકરીઓને પણ વેઠવું પડતું હોય છે. તમે ભગવાનની દયાથી ખૂબ સારા સક્ષમ છો, સારું કે તમે લવ મેરેજ કર્યા, આટલા સફળ થયા છો અને તમે આટલું સક્સેસફુલ અત્યારે તમારી લાઈફ છે. પણ બધા સોનલબેન ના હોઈ શકે ને બેન. અને હું તમને એવું પણ કહીશ, જો સક્સેસફુલ લગ્ન જીવન હોવું એની કોઈ પરિભાષા કોઈ પણ લગ્નની અંદર હોતી નથી કે આગળ કેવું ચાલ્યું કેવું નથી ચાલ્યું. બધાની અંદર અપ્સ એન્ડ ડાઉન આવે. હું તમને એક નમ્ર વિનંતી કરીશ, અન્ય સમાજવાળા દે નો વેરી વેલ કે હું બ્રાહ્મણ છું. હું પટેલ સમાજના કેટલાય ફંક્શનોમાં રેગ્યુલર એ લોકો મને બોલાવે છે, અને એ દીકરીઓને સમજાવવા જ બોલાવે છે કે સમાજના લગ્ન સમાજમાં થાય. બેન, તમે એમને કહો કેવી રીતે વર્તવું, મા બાપ શું છે. સારામાં સારા વક્તા બોલાવીને એ લોકોને સેન્સિટાઇઝ કરવા. એ લોકોની શિબિરો હોય છે 10-10 દિવસની. એ શિબિરોમાં હું પોતે હોઉં, મેં મફતભાઈ જેવા વ્યક્તિ, એ પોતે પટેલ છે, હું બ્રાહ્મણ છું. દરેક શિબિરની અંદર મારું બેકગ્રાઉન્ડ હોવાના કારણે સંયુક્ત ફેમિલી, મા બાપની રિસ્પેક્ટ, શું કરવું જોઈએ, ભાગી નહીં જવું જોઈએ, તમે રજૂઆત એવી રીતે કરો, કમ્યુનિકેશન કરો. સમાજના દાદા લોકો છે કે જે વડવાઓ છે એ લોકો કે અમને રજૂઆત કરો, પણ ભાગીને કશું પગલું ના ઉપાડશો. તમારે કમ્ફર્ટ ઝોન બાળકોને આપવો ખૂબ જરૂરી છે, ને આવી એક શોર્ટ ડિસ્કશન્સ માટેના એક નાના ગ્રુપ કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. જી જી રાજેશભાઈ અને સોનલબેન, આભાર આપનો અમારી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે. તો આ હતા રાજેશભાઈ અને સોનલબેન કે જેમણે આપણી સાથે આજે મોટો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે એને લઈ અને એમના પોતાના જે મત હતા એ રજૂ કર્યા. કઈ રીતની પરિસ્થિતિને ઉદ્ભવતી અટકાવી શકાય એના વિશે વાત કરી. આ સાથે ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.